આની હવે કરી લઈશું કારણ કે સોનાની અંદર એક ખૂબ સારી મજબૂતી આપણને આગળ વધતી દેખાઈ રહી છે અને નવા હાઈઝ સોનાની અંદર બનતા દેખાઈ રહ્યા છે। સોનાની ચમકની જો વાત કરીએ તો કોમેક્સ ઉપર સોનું 3489ના સ્તર પાસે પહોંચતું દેખાયું। સ્થાનિક બજારમાં પણ નવા રેકોર્ડ સ્તર બન્યા છે, જ્યાં 99015ના સ્તર પણ આપણે બનતા જોયા છે। પ્રતિ 10 ગ્રામની કિંમતોની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હોવાથી સેફ હેવન બાઇંગ વધતા સોનાનો સપોર્ટ મળ્યો છે। ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2024 બાદથી સોનાની કિંમતો 20,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલી વધતી દેખાય છે। તેમાં બીજી એપ્રિલ બાદથી જ્યારથી યુએસએ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે ત્યારથી સોનાની કિંમતોમાં ઉછાળો આગળ જ વધી રહ્યો છે। આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇબ્જાના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા। સુરેન્દ્રજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો સુરેન્દ્રજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક તો જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા અને પછી આજે ટ્રમ્પના ટેરિફ વોરની શરૂઆત અહીંયા આગળથી આપણને થતી દેખાય। ટ્રમ્પના ટેરિફ ટેરરને આપણે જેને કહી શકીએ, સોનાને ઘણો સપોર્ટ મળી ગયો અને એપ્રિલ મહિનો કદાચ ઐતિહાસિક મહિનો બની ગયો છે કે જ્યાં આપણે સોનાના નવા સ્તર બનતા, નવા રેકોર્ડ સ્તર બનતા જોઈ રહ્યા છે। તો સોનાની આ જે રેલી છે, રેકોર્ડ રેલી છે, ગોલ્ડન રન છે, આપણે જે પણ નામ આપી દઈએ, આ વણથંભી તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો એક વસ્તુ ક્લિયર છે કે આ કોઈ તેજી મંદીનો ગેમ નથી। આ આખી ચાઇના અને યુએસએની વચ્ચેની જે લડાઈ છે અને જે ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે, જે રીતે એશિયાની ઘણી બધી કન્ટ્રીઓ ડોલરને વેચી રહી છે અને ડોલરને વેચીને સોનું પરચેસ કરે છે, એના લીધે સોનાના ભાવ દિવસે દિવસ વધતા જાય છે। અને આમાં મને કોઈ જાતની મંદી હજી લાગતી નથી, કેમ કે તમે લાસ્ટ 12 ટ્રેડિંગ સેશન જોઈ લો તો 12 ટ્રેડિંગ સેશનમાં સોનું લગભગ $400 થી $500 સુધી ઉપર આવી ગયું છે। આમાં એક વસ્તુ હજી સમજવાની જરૂર છે કે જે બી જીઓપોલિટિકલ ટેન્શન હતા, રશિયા કે યુક્રેન હતો કે ઈરાન અને અમેરિકાની વચ્ચે જે બી ટેન્શન હતું, એ બધા ટેન્શન હજી બી એઝ ઇટ ઇઝ બધા ઊભા છે અને એ જ આ બધા મેજર રીઝન છે જેના લીધે સોનાના ભાવ રેગ્યુલરલી વધી રહ્યા છે। મને લાગે છે કે $3580 થી $3600 વચ્ચે સોનાને એક સપોર્ટ મળશે અને એના પછી આમાં કોઈ કરેક્શન આવી શકે છે। જી, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે હવે આપણે MCX ઉપર 1 લાખના બિલકુલ નજીક પહોંચી રહ્યા છે સોનાની કિંમતોની વાત કરીએ તો, અને જ્યારે ગ્રાહક ઘરેણાં ખરીદવા માટે જઈ રહ્યો છે તો ઓલરેડી એને હવે મેકિંગ ચાર્જ અને GSTની સાથે 1,10,000ની ઉપરની કિંમતો પ્રતિ 10 ગ્રામ લાગી રહી છે। તો આટલું મોંઘું જ્યારે સોનું થઈ ગયું છે અને એ પણ આટલું ઝડપી, તો સોનાની ડિમાન્ડ ઉપર કેવી રીતની ઇમ્પેક્ટ રહેશે? જો સોનાની ડિમાન્ડ ઉપર તો ડેફિનેટલી જેમ ભાવ વધતા જશે તેમ સોનાની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ આવશે જ। અને હમણાં બી હું તમને કહું તો લગભગ 30 થી 40% ડિમાન્ડ જ્વેલરીની ડિમાન્ડ ઓછી છે। ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ બી ધીરે ધીરે ઘટી રહી છે અને આ બધું કન્ટિન્યુઅસ ચાલશે। જેમ ભાવ વધતા જશે લોકોનું પરચેઝિંગ પાવર ઓછું થશે અને જો પરચેઝિંગ પાવર ઓછું થાય તો નેચરલી સોનાના ભાવના લીધે એમાં ડિમાન્ડ ઓછી થશે। જી સુરેન્દ્રજી, અને આ પરચેસિંગ પાવર આપણે જે રીતે આપ જણાવી રહ્યા છો, કિંમતો વધી છે, સ્વાભાવિક રીતે અહીંયા આગળથી ઘટતો દેખાઈ રહ્યો છે, પણ હવે થોડા જ દિવસોમાં આપણે જ્યારે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવાના છે અને તે એક સોના ચાંદી જ્વેલર્સની ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વનો રહેતો હોય છે। સેન્ટિમેન્ટ અહીંયા આગળથી ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ કે જોડાયેલા હોય છે, જેને કારણે પણ ખરીદી થતી હોય છે। તો આ વર્ષે અહીંયા આગળ પણ ઇમ્પેક્ટ આવશે? જ્વેલરોએ જરા તૈયારી કરી છે આના બાબતમાં, કેમ કે જ્વેલરને બી બધાને ખબર છે કે પરચેઝિંગ પાવર ઓછું થશે તો ડિમાન્ડ ઓછી થશે, એટલે જ્વેલરો બી હવે લાઇટ વેઇટ જ્વેલરીને પ્રમોટ કરી રહ્યા છે અને એની સાથે સાથે લો કેરેટ એટલે 22 કેરેટની જગ્યા તમે 18 કેરેટ કે 14 કેરેટની જ્વેલરી બાય કરો, એવી રીતને જ્વેલરો બી જ્વેલરીને પ્રમોટ કરી રહ્યા છે। પણ ડેફિનેટલી અક્ષય તૃતીયામાં આનો બધાનો ઇમ્પેક્ટ આવશે અને સેલ મને લાગે છે કે અક્ષય તૃતીયા પર બી 20 થી 25% લાસ્ટ યરના પ્રમાણે ઓછો જ રહેશે।
ઓકે, તો ઊંચી કિંમતોની અસર અહીંયા આગળથી સોનાની ડિમાન્ડ ઉપર, જ્વેલરીની ડિમાન્ડ ઉપર પડતી દેખાઈ શકે છે. સુરેન્દ્રજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે ખાસ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ આપણી